નમસ્કાર મિત્રો, આપનું આપણી ચેનલમાં સ્વાગત છે. અહીં અમે ભાવિક સ્વાધ્યાયપત્ર ધોરણ 10 વિજ્ઞાનના ઉત્તરો આપીશું. આ વિડીયો અમે એજ્યુકેશન પર્પઝથી સ્ટુડન્ટની હેલ્પ માટે બનાવ્યો છે. તેથી આ વિડીયો બીજા સ્ટુડન્ટ સાથે પણ શેર કરજો, જેથી એમની પણ હેલ્પ થાય. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. વિજ્ઞાન ભાવિક પ્રિલિમ પરીક્ષા સ્વાધ્યાયપત્ર વિભાગ એ. નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. નંબર 1. ચાંદી પર કેવા રંગનો કાટ લાગે છે? એ કાળો, બી કથ્થઈ, સી લીલો, ડી પીળો. આન્સર એ કાળો. નંબર 2. બ્યુટેનાલ ખાલી જગ્યા ક્રિયા સમૂહ છે. એ COOH, બી CHO, સી CO, ડી OH. તો સાચો ઉત્તર બી છે, CHO. 3. લોખંડનું કટાવું એ કેવો ફેરફાર છે? એ ભૌતિક, બી રાસાયણિક, સી સામાન્ય, ડી એક પણ નહીં. તો આમાં સાચો ઉત્તર છે બી રાસાયણિક. નંબર 4. નીચે પૈકી કયો ઘ્રાણેન્દ્રિય સૂચક છે? એ મિથાઇલ ઓરેન્જ, બી ફિનોપ્થેલિન, સી વેનિલા, ડી હળદર. તો સાચો આન્સર સી છે, વેનિલા. નંબર 5. એક દ્રાવણ ભૂરા લિટમસને લાલ બનાવે છે, એની pH ખાલી જગ્યા હોઈ શકે. એ 12, બી 9, સી 5, ડી 10. તો એમાં સાચો ઉત્તર છે સી 5. 6 નંબર. તાંબા ઉપર કેવા રંગનો કાટ લાગે છે? એ કાળો, બી લીલો, સી કથ્થઈ, ડી પીળો. સાચો આન્સર છે બી લીલો. 7 નંબર. એમોનિયાનું અણુસૂત્ર કયું છે? એ NH3, બી NO2, સી HNO3, ડી NO. તો સાચો ઉત્તર છે એ NH3. બ્યુટેનોનના નીચે પૈકી કયો ક્રિયાશીલ સમૂહ હોય છે? એ આલ્કોહોલ, બી કીટોન, સી આલ્ડીહાઇડ, ડી કાર્બોક્સિલિક એસિડ. તો આમાં સાચો ઉત્તર બી કીટોન. 9. મનુષ્યમાં ફેફસા એ ખાલી જગ્યા સાથે સંકળાયેલા તંત્રનો ભાગ છે. એ પોષણ, બી પરિવહન, સી ઉત્સર્જન, ડી શ્વસન. સાચો ઉત્તર ડી શ્વસન. નંબર 10. કીડી કે કવચના ડંખમાં કયો એસિડ હોય છે? એ એસિટિક એસિડ, બી લેક્ટિક એસિડ, સી ટાર્ટરિક એસિડ, ડી ફોર્મિક એસિડ. તો આમાં સાચો ઉત્તર ડી ફોર્મિક એસિડ. 11. નીચેનામાંથી કયા સંયોજનોમાં OH ક્રિયા સમૂહ હોય છે? એ મિથેનોલ, બી મિથેનાલ, સી ઇથેનાલ, ડી બ્યુટેનોન. તો આમાં સાચો ઉત્તર એ મિથેનોલ છે. નંબર 12. નીચેનામાંથી કયા સંયોજનોમાં CO ક્રિયા સમૂહ હોય છે? તો એ બ્યુટેન, બી બ્યુટેનોલ, સી બ્યુટેનાલ અને ડી બ્યુટેનોન. તો આમાં સાચો ઉત્તર ડી બ્યુટેનોન છે. મિત્રો, અમે આ વિડીયો એજ્યુકેશનલ પર્પઝથી સ્ટુડન્ટની હેલ્પ માટે બનાવ્યો છે. તો તમે પણ આ વિડીયો બીજા સ્ટુડન્ટ સાથે શેર કરજો, જેથી એમની પણ હેલ્પ થાય. વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આગળ જે 13. મનુષ્યમાં પ્રોટીનના પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? એ મુખ, બી જઠર, સી નાનું આંતરડું, ડી મોટું આંતરડું. તો આમાં સાચો ઉત્તર છે બી જઠર. 14. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો ભાગ છે. એ પોષણ, બી શ્વસન, સી ઉત્સર્જન,
ડી પરિવહન. તો આમાં સાચો ઉત્તર સી ઉત્સર્જન છે. 15. કાર્બનની સંયોજકતા કેટલી છે? એ 1, બી 2, સી 3, ડી 4. સાચો ઉત્તર ડી 4 છે. 16 નંબર, પૃથ્વીના પોપડામાં ખનિજ સ્વરૂપે કાર્બનનું પ્રમાણ કેટલું છે? એ 0.1%, બી 1%, સી 0.02%, ડી 2%. તો સાચો ઉત્તર આમાં સી છે, 0.02%. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ ખાલી જગ્યા હોય. એ 0, બી અનંત, સી વસ્તુ અંતરથી અડધી, ડી વસ્તુ અંતર જેટલી. તો આમાં સાચો ઉત્તર બી અનંત. કોઈ પણ માધ્યમના નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા કેટલો હોય છે? એ 1, બી 0, સી <1, ડી <1. તો આમાં સાચો ઉત્તર ડી છે. 19. જઠરમાં ખોરાકના કયા ઘટકનું અંશતઃ પાચન થાય છે? એ હિમોગ્લોબિન, બી વિટામિન, સી પ્રોટીન, ડી કાર્બોદિત. તો આની અંદર સાચો ઉત્તર સી પ્રોટીન. 20. હૃદયના જમણા ક્ષેપકમાંથી રુધિર ક્યાં જાય છે? એ જમણા કર્ણકમાં, બી ડાબા ક્ષેપકમાં, સી જમણા ક્ષેપકમાં, ડી ફેફસામાં. સાચો ઉત્તર છે ડી ફેફસામાં. 21 નંબર, મનુષ્યના રક્તકણોમાં કયું શ્વસન રંજક દ્રવ્ય આવેલ છે? એ વિટામિન, બી હિમોગ્લોબિન, સી પ્રોટીન, ડી કાર્બોદિત. તો આમાં સાચો ઉત્તર બી હિમોગ્લોબિન છે. 22. નીચેનામાંથી શાના વડે રચાતા પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે? એ અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ, બી બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ, સી બહિર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સ, ડી અંતર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ. આની અંદર સાચો ઉત્તર બી છે, બહિર્ગોળ અરીસા અને અંતર્ગોળ લેન્સ. 23. પોષક ઘટકોમાંથી શક્તિ મુક્ત કરવાની પ્રક્રિયાને શું કહે છે? એ શ્વસન, બી પોષણ, સી શોષણ, ડી પ્રકાશ સંશ્લેષણ. તો સાચો ઉત્તર એ શ્વસન છે. 24. સમતલ અરીસાની મોટાણીનું મૂલ્ય કેટલું હોય છે? એ 0, બી 1/2, સી 2, ડી 1. તો સાચો ઉત્તર ડી 1 છે. 25. વાહનોની હેડલાઇટમાં કયો અરીસો વપરાય છે? એ અંતર્ગોળ, બી બહિર્ગોળ, સી સમતલ, ડી બાયફોકલ. તો સાચો ઉત્તર આમાં એ અંતર્ગોળ છે. 26. ઓહમના નિયમ પ્રમાણે ખાલી જગ્યા એ પરિપથમાં પ્રવાહ વધારતા અવરોધ વધે છે, બી પરિપથમાં વોલ્ટેજ વધારતા અવરોધ વધે છે, સી પરિપથમાં વોલ્ટેજ વધારતા પ્રવાહ વધે છે, ડી પરિપથમાં વોલ્ટેજ વધારતા અવરોધ અને પ્રવાહ બંને વધે છે. આમાં સાચો ઉત્તર સી પરિપથમાં વોલ્ટેજ વધારતા પ્રવાહ વધે છે. 27. 10 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સનો પાવર કેટલો હોય છે? એ 10, બી 20, સી 0.1, ડી 100. સાચો ઉત્તર એ 10 છે. 28. સમતલ અરીસા વડે 2 મીટર દૂર રહેલી વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચે કેટલું અંતર હોય છે? એ 2 મીટર, બી 4 મીટર, સી 1 મીટર, ડી 3 મીટર. તો સાચો ઉત્તર આમાં બી 4 મીટર. નીચેનામાંથી કયા રંજક દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? એ કાચ, બી હીરો, સી પાણી, ડી CO2. સાચો ઉત્તર બી હીરો. 30 નંબર, પ્રકાશની કઈ ઘટનાને લીધે ટિન્ડલ અસર ઉદ્ભવે છે? એ પરાવર્તન, બી વક્રીભવન, સી પ્રકીર્ણન, ડી વિભાજન. તો આમાં આવશે સી પ્રકીર્ણન. 31. સામાન્ય દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિનું દૂરબિંદુ કેટલું હોય છે? એ 10 સેન્ટીમીટર, બી 15 સેન્ટીમીટર, સી 20 સેન્ટીમીટર, ડી 25 સેન્ટીમીટર. સાચો ઉત્તર ડી 25 સેન્ટીમીટર. 32.
સૂર્યોદય વખતે સૂર્ય કયા રંગનો દેખાય છે? એ પીળો, બી લીલો, સી લાલ, ડી ભૂરો. સાચો ઉત્તર સી લાલ. 33 મેઘધનુષ બનવા માટે કઈ ઘટના સામેલ છે? એ વક્રીભવન, બી વિભાજન, સી આંતરિક પરિવર્તન, ડી તમામ. તો સાચો ઉત્તર ડી તમામ. 34 કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે? એ જાંબલી, બી લીલો, સી લાલ, ડી ભૂરો. સાચો ઉત્તર સી લાલ. 35 પ્રિઝમને કુલ કેટલી સપાટી હોય છે? એ 3, બી 4, સી 5, ડી 6. તો સાચો ઉત્તર સી 5. 36 વિદ્યુત ભારનો એકમ લખો. એ એમ્પિયર, બી વોલ્ટ, સી કુલમ, ડી ઓહમ. તો અહીંયા સાચો ઉત્તર સી કુલમ. 37 વિદ્યુત પ્રવાહનો એસઆઈ એકમ કયો છે? એ એમ્પિયર, બી કુલમ, સી વોલ્ટ, ડી વોટ. તો સાચો ઉત્તર એ એમ્પિયર. 38 અવરોધનો એકમ લખો. અહીંયા 4 ઓપ્શન આપેલા છે, એમાં સાચો ઓપ્શન બી ઓહમ. મિત્રો, આવા એજ્યુકેશનલ વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો સાથે શેર કરી દેજો. અમારી ચેનલ પર આપને ગાલા એસાઇનમેન્ટના ઉત્તરો પણ મળી રહેશે. 39 અવરોધતાનો એસઆઈ એકમ લખો. તો આની અંદર પણ 4 ઓપ્શન છે, જેમાં સાચો ઉત્તર એ ઓહમ મીટર છે. 40 નંબર વિદ્યુત પ્રવાહનું સૂત્ર કયું છે? તો એમાં ઓપ્શન બી I = Q/T છે. 41 1 એમ્પિયર એટલે કેટલા માઇક્રો એમ્પિયર થાય? એ 10³ ઘાત, બી 10² ઘાત, સી 10³ ઘાત, ડી -10⁻6 ઘાત. તો સાચો ઉત્તર એ 10³ ઘાત. फ्रेंड्स वीडियो पसंद आए तो लाइक एंड शेयर कीजिए, चैनल को सब्सक्राइब कीजिए.